સુરતના અડાજણમાં ભૂમિ કોમ્પ્લેક્સ પાસે ઘટના બની હતી। એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો। વિચિત્ર અકસ્માત સર્જાતા પાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નેલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસેની ઘટના એસએમસીના અધિકારીઓએ મોડી રાત્રે સર્જ્યો વિચિત્ર અકસ્માત પાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નેલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। અધિકારી પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અધિકારીએ દારૂના ચિક્કારમાં નશામાં સર્જ્યો હોવાનું અકસ્માત જાણવા મળ્યું છે। એટલે એ વિચિત્ર અકસ્માત હતો। રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી અને ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું। એકત્ર થઈને એસએમસી અધિકારીને પકડી પાડ્યો। જો કે અધિકારીના પરિવારજનો આવે તેના લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા અને કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી। જો કે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે।